નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે એક નવો જ વિડીયો જે અમારી ચેનલમાં પહેલો આ ખેતી મરચાની ખેતી જે ખેડૂત કરતા હોય તે તમને પહેલો વિડીયો જોવા મળશે, કારણ કે અમે પણ એવી મહેનત કરતા હોઈએ છીએ કે તમારા માટે નવો જ વિડીયો લઈને આવીએ ને નવી ખેતીની જાણકારી કઈ રીતે તમારા સુધી પહોંચાડીએ તેના હેતુથી અમે આજે એક મરચાની ખેતી કરતા એક ખેડૂત આપણે તેમની પાસેથી સૌથી પહેલા તેમનું નામ ને પરિચય પૂછીએ। તો બોલો તમારું સૌથી પહેલા નામ। મારું નામ ઠાકોર વિપુલજી દજાજી। ઓમ ફરી જાવ કેમેરા। હા સર, ગામ રોડા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ। બરાબર છે। હવે તમે આ મરચાની ખેતી કરી છે, તો સૌથી પહેલા તો તમને આ મરચા વિશે થોડી તમે માહિતી આપો કે આને વાબાનો સમયગાળો સૌથી પહેલા કયા મહિનામાં મરચા આપણે વાવેતર કરવું જોઈએ? મરચા તો 7મા મહિનામાં વાવેતર કરવું જોઈએ। બરાબર, 7મા મહિના વાવેતર થાય ને આ તમે રોપા લાવો છો કે ડાયરેક્ટ બિયારણ થી? ના, રોપા। અને વાવેતરની પદ્ધતિ કઈ છે એ થોડું ખેડૂતો રોપા લાવો છો કે એમ કે? ના, રોપા લાવો, તૈયાર રોપા જ લાવો છો? રોપી દેવાના કાળા પ્રમાણે। તો તમે આ રોપા લાવો તો શું ભાવ તમને મળે એક રૂપાનો? 1 રૂપિયાનો 1 રૂપિયો। બરાબર છે। તો આ રોપામાં તમે ઉગાડ્યા પછી તરત પિયત આપવું પડે કે એ થોડી માહિતી આપો। પિયત તો વાવ્યા પછી તરત પાણી આપવું પડે? પાણી તરત આપવું પડે। બરાબર છે। હવે તમે આ મરચા વાવી દીધા, 1 મહિનાનો સમયગાળો ધારકો થયો છે, તો આમાં કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે, ખાતર આપવું પડે કે એ થોડું જણાવો। ખાતર તો નહીં આપ્યું પણ દવાનો ઉપયોગ કર્યો હતો। યુરિયા કે ડીએપી કશું આપ્યું નથી? ડીએપી આપ્યું હતું। બરાબર છે। તો હવે આ જે મરચા છે કેટલો સમયગાળો થયો છે આ વાવેતર કર્યા પછી? 70 દિવસ। 70 દિવસ એટલે અંદાજિત 2.5 મહિના જેવો સમયગાળો થયો છે। બરાબર। તમે બીજો ઉતાર લીધો કે આ પહેલો ઉતાર જ છે? ના, લીધો ઉતાર। અને પહેલા એક લઈ લીધો? ના, ઓની પહેલા તો અમે લગભગ બધા થઈને તો લગભગ 45 કે 55 જેવા વેચ્યા। 55 જેવા વેચ્યા, બરોબર। અને મહિનો જ થયો છે? 2.5 મહિના થયા। બહુ સરસ કહેવાય। બરાબર। હવે જ્યારે તમે આ બજારમાં વેચવા જાવ છો ત્યારે આનો શું તમને ભાવ મળે છે? ભાવ તો 20 રૂપિયા મળે છે। 1 કિલોના 20 રૂપિયા? 1 કિલોના 20 તમારે નજીક કયું મળે એમ ને? તો કોઈ ખેડૂત મિત્રો જો મરચાની ખેતી કરવા માંગતા હોય તો તમે કોઈ નવા ખેડૂત હોય, ધારો કે અમે પણ નવા, જે રીતે આ વિડીયો જોતા હશે એમાં હજારો ખેડૂતો નવા હશે, જે તમે શું તેમને કહેવા માંગશો કે મરચાની ખેતી કઈ રીતની કરાય, તેમાં પિયત થોડી માહિતી આપો। મરચાની ખેતી તો વાયા પાસે તમારે પેલી વિકાસની દવા આપવી પડે। ના, નીચે થડમ નાખવી પડે વિકાસની દવા। પછી આ કોકડ બોકડ હોય તો એના માટે ઉપર દવા છાંટવી પડે। એટલે જે ચૂસ્યો આવે મરચામાં પણ ચૂસ્યો આવે? ઈયળ છે। હવે તમે સમજી લો કે મરચા જયારે બેસવાની શરૂઆત થાય તો કેટલા સમયગાળામાં એને વેણવાનો સમયગાળો, કે આજ ધારો કે આજે ચલો 21 તારીખે આપણે વેણ્યા છે તો કઈ તારીખ સુધી અને સમયગાળો હોવો પડે કે અત્યારે વીણવાનો સમય આવી ગયો, કે મરચા જોઈને વીણવા પડે કે એને 10 દિવસે 15 દિવસના અંતરે વીણવા પડે? જોઈને વીણવા પડે। જેવી એની સાઈઝ તૈયાર થઈ જાય, ધારો કે તમે આ મરચું જોઈ રહ્યા છો, જે અત્યારે મરચું આ સાઈઝ તમને દેખાઈ રહી છે, એ મરચા તમને આખા ખેતરમાં જોવા મળે તો વીણવાની ચાલુ કરજો। હવે વીણવાનો સમયગાળો સવારે વેણીએ તો સારા કે સાંજે કે બપોરે કે? સવારે વેણે તો સારા। એનું શું કારણ? સવારે શું કે માર્કેટમાં બપોર પછી ભરાવાના હોય ને એના કારણે। બપોર પછી માર્કેટમાં, અને સવારે વેણીએ તો થોડો વજનમાં ને મરચું પણ એક તાજું અને દેખાવ સારો હોય મરચાનો। બરાબર છે। તો બીજું કે તમે આ કયું બિયારણ વાવો છો? રાણી વાવો છો। રાણી વાવવાનું કોઈ કારણ ખરું કે તમે રાણી પદ પસંદ કરો છો બિયારણ? શું કારણ? રાણીમાં શું કે મચ્છી આવતી નહીં જલ્દી, બરોબર, રોગચાળા કોઈ જલ્દી આવતો નહીં ને એનું સાઈઝ પણ લંબી આવે છે, મરચાની સાઈઝ તો પોલિશ પણ સારી આવે છે, બરોબર, અને ભાવમાં પણ સરસ રહે છે। તો આજ તમે જોઈ શકો છો મિત્રો, આટલી હજુ ઓનથી પણ વધારે સાઈઝ વધશે, કેમ કે આ તો હમણાં જ વેણેલો છે મરચા। આ તમે જોઈ શકો, બહુ સરસ અને લીલા એકદમ મરચા આવે છે। બીજું તો મિત્રો કે આપણે પાણીનું તો બધું તમને કહી દીધું કે કેટલા ટાઈમે શું આપવું ને બધું। વરહાળાનું જે છે એ તો જંતુનાશક દરેકમાં દવા છોટવી જ પડે છે, અને અમુક વરહાળાના કારણે, વરસાદ ઋતુના કારણે પણ બગડતું હોય છે બિયારણ, એટલે બહુ આમાં ખાતેદારી રાખવી પડે છે તમારે, બરોબર।
બીજું તો તમે શું કહેશો ગોલાલભાઈ, તમારે કોઈ જાણવા બાબત? તો બીજું તો આપણે ખેડૂત મિત્રોને એ જ કહીએ કે આવા જો અલગ રીતની તમે ખેતી કરશો, આમાં આપણે કે મજૂરોની જરૂર પડે કે તમે એકલા હોય તો કામ કરી શકો કે એ થોડું કહો? ના, મજૂરોની જરૂર પડે, એકલા ના કરી. બરાબર છે. હવે તમે ધારો કે આ મરચા આજે વીણ્યા છે તો આજના આજ બજારમાં પહોંચતા કરવા પડે કે ના, એ તમારી સગવડ પ્રમાણે કરો તો ચાલે? સગવડ પ્રમાણે કરે તો ચાલે. એક દિવસ પડ્યા રહે તો કોઈ બગડી જાય કે કઈ ના થાય, કઈ ના થાય. તો ખેડૂત મિત્રો, જો આ મરચાની ખેતી ઠાકોર વિપુજીએ કરી છે રોડા ગામમાં, તો તમને આ મરચાની ખેતી સારી લાગી હોય, તમે પણ કરવા માંગતા હોય તો તમને બને એટલો માહિતી પહોંચાડવાનો ખેડૂત સુધી પ્રયત્ન અમારો રહ્યો છે, જેથી કરીને કોઈ નવા ખેડૂતો માહિતી જોવા માંગતા હોય કે મરચા જોવા માંગતા હોય તો અહીંયા નજીકના ખેડૂત હોય તો તમે રોડા ગામમાં આવી અને મરચાની ખેતી જોઈ શકો છો. એવું ખેડૂતનું કહેવું છે. ગમે ત્યારે આવશો તો આ મરચાની ખેતી તમને અહીંયા બતાવવામાં આવશે, જેથી કરીને ખેડૂતે પૂરતા પ્રમાણમાં આપણે માહિતી તો પહોંચાડી જ છે ખેડૂતને. તો આવી ખેતી જો કરવા માંગતા હોય તો ઓછા ખર્ચમાં અને કહેવાનું ઉત્પાદન પણ સારું આપણને મળે છે એવું ખેડૂતે જણાવ્યું છે. તો અમારી ચેનલને જો તમે લાઈક ના કરી હોય તો લાઈક કરજો, શેર કરજો. શેર કરવાનું કારણ એ કહ્યું છે કે બીજા ખેડૂતને તમે આ વિડીયો પોસ્ટ તો કરશો તો એ ખેડૂત પણ જો જાણકાર બનશે અને વાવું હોય, આવા મરચાની ખેતી કરવી હોય તો તે પણ કરી શકશે, એને માહિતી મળશે. હા, તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. જય જવાન, જય કિસાન.